અને આજે જે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો છે એની ચર્ચા કરવી છે, કારણ કે હજી તો ચૂંટણી નથી આવી, પરિણામ તો બહુ દૂરની વાત છે અને એ પહેલા સાંસદ આ 18મી લોકસભાના દેશને મળી ગયા છે ને એ પણ સુરત બેઠક પરથી. સુરત બેઠક ઉપર આજે ઇતિહાસ સર્જાઈ ગયો છે, કારણ કે સુરત બેઠક પર મુકેશ દલાલ જીતી ગયા છે. બિનહરીફ એમની જીત થઈ છે, પણ આ જીત એમને નથી થઈ. આના માટે 3 દિવસ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો છે અને કહેવાય રહ્યું છે કે આના પાછળ મહિનાઓનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું. પણ એ શું છે શું નહીં એ બધાની આગળ ચર્ચા કરીશું. પણ આ હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ હકીકત તો એ છે કે ઇતિહાસ સર્જાયો છે. મુકેશ દલાલ જીતી ગયા છે ચૂંટણી પહેલા જ, કારણ કે 7 મે હજી તો મતદાન થવાનું છે. પણ એ પહેલા આ એ દ્રશ્યો છે કે જ્યારે સર્ટિફિકેટ ઓફ વિન આપવામાં આવ્યું હતું. નૈશદ દેસાઈ આ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. સૌથી પહેલા જોઈએ શું કહી રહ્યા છે. કાનજીભાઈ દેસાઈ પહેલા સાંસદ, મોરારજી દેસાઈ બીજા સાંસદ, અને આજે કોંગ્રેસના ઉમેદવાર નથી અને બિનહરીફ ઉમેદવાર ચૂંટણી કમિશને જાહેર કરી દીધા. આપણે થોડી ક્રોનોલોજી ટૂંકમાં જોઈ લઈએ. 18 તારીખે ઉમેદવારી પત્રક ભરાય છે, ઠેકેદારો પ્રત્યક્ષ ઉપસ્થિત થાય છે, એના વિડીયો થાય છે. પછી જ્યારે ચકાસણી 20 તારીખનો સમય હોય છે ત્યારે ચૂંટણી કમિશનર તરફથી એફિડેવિટ રજૂ કરવામાં આવે છે કે ઠેકેદારોની એફિડેવિટ છે કે ડિનાઇન કરે છે. ત્યાર પછી ચૂંટણી કમિશનર 21 તારીખે સવારે 9 વાગ્યાનો સમય આપે છે. ઉલટ તપાસનો સમય નથી આપતા. 9 વાગ્યા સુધી ઠેકેદારોને પ્રત્યક્ષ હાજર કરવાનો આદેશ કરે છે. કમનસીબે ઠેકેદારો હાજર નથી થઈ શકતા, કારણ કે ઠેકેદારો ક્યાં ગયા છે એ તો હવે માન્ય ગૃહમંત્રી ને માન્ય ભારત સરકારના અને ગુજરાત સરકારના ગૃહમંત્રી એની માહિતી આપી શકે. ઠેકેદારોની અમને કોઈ માહિતી મળી નહીં. અમે અથાગ પ્રયાસો કર્યા. આખરે 9 વાગ્યા પછી બપોરે 2 વાગે નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્રક રદ થાય છે. 9 વાગે ઓર્ડર નથી હાથમાં આપતા, 2 વાગે આપે છે, જેથી હાઈકોર્ટમાં જઈ નહીં શકાય તાત્કાલિક. આ એપિસોડ પૂરો થાય છે. ફોર્મ રદ થયા પછી હવે ખરો સમય શરૂ થાય છે. 2 વાગ્યા પછી રાત્રે 10 વાગ્યા સુધી બહુજન સમાજ પક્ષ સિવાય તમામ ઉમેદવારો ઉમેદવારી પત્રક પરત ખેંચી લે છે. બહુજન સમાજ પક્ષના ઉમેદવારનો મારે રાત્રે 11 વાગે સંપર્ક થાય છે. મેં એમને એમ વિનંતી કરી કે આપ સુરત છોડીને જતા રહો. મેં એમને કહ્યું કે આપ ગુજરાતની બોર્ડર છોડીને જતા રહો, મહારાષ્ટ્રમાં અથવા તો બીજા કોઈ સ્ટેટ બોર્ડરમાં. પણ એઓ વડોદરા ગયા. ત્યાર પછી સવારે મને એવું વચન મળ્યું બહુજન સમાજ પાર્ટીના હોદ્દેદારો. હું એટલા માટે જરાક વિલંબ કરી રહ્યો હતો કારણ કે મેં એમને અહીંયા બોલાવ્યા હતા 6 વાગે. એમણે મને એમ કહ્યું કે કોઈ પણ સંજોગોમાં ઉમેદવારી પત્રક પરત ખેંચાશે નહીં, અમારા ઉમેદવાર વડોદરામાં છે. પછી એમનો 1 વાગે ફોન આવ્યો કે ઉમેદવારનો આ મોબાઈલ સંપર્ક થતો નથી. પછી આજે સવારથી લગભગ 1 વાગ્યા સુધી બસપાના ઉમેદવારના પરિવારજનો, મિત્રો એમની ઉપર ભયાનક ધાક ધમકી ને કારણે એમને એટલો બધો ડર ફેલાયો. એટલે અમે ઉમેદવારની પ્રતીક્ષા કરતા હતા. અમે કહ્યું એમને કે 3 વાગ્યા પછી તમને ઉમેદવાર મળશે, તમે ચિંતા નહીં કરો, શાંતિ રાખો. પણ બન્યું એવું કે 2 વાગે અને પછી 2:30 વાગે કલેક્ટરશ્રીએ જાહેર કર્યું કે ઉમેદવાર આસમાનમાંથી કલેક્ટર કચેરીમાં પ્રવેશ્યા.
માનવંતુ નીડર નિષ્પક્ષ મીડિયા કલેક્ટરના દરવાજા પર હતું. એટલે શું આખો ઘટનાક્રમ થયો, શું ટાઈમલાઈન હતી? એ નવસારીના કોંગ્રેસના ઉમેદવાર છે, કોંગ્રેસના દિગ્ગજ નેતા છે નૈશદ દેસાઈ, એ આખું અત્યાર સુધીમાં એમણે કહ્યું કે ફોર્મ રદ થવાથી લઈ અને ફોર્મ પાછા ખેંચાવા સુધીની આખી શું કહાની હતી, આગળ ચર્ચા કરવી છે કે હવે શું થઈ શકે. આમ તો જીત થઈ ગઈ છે પણ કોંગ્રેસ હજી પણ લડી રહી છે, ચર્ચા કરવી છે. ચર્ચામાં આપણી સાથે કોંગ્રેસમાંથી અમિતભાઈ નાયક છે, કોંગ્રેસમાંથી કપિલભાઈ દેસાઈ છે, સાથે જ ભારતીય જનતા પાર્ટીમાંથી યશ પટેલ આપણી સાથે જોડાયા છે. થોડા જ સમયની અંદર આપણી સાથે ચિત્રજીત ઉપાધ્યાય ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાશે અને રાજકીય વિશ્લેષક વિપિનભાઈ ઠક્કર પણ જોડાશે. પણ ચર્ચાની શરૂઆત અમિતભાઈ મારે આપનાથી કરવી છે કે આ કોંગ્રેસે ધ્યાન રાખવા જેવું તો હતું, કારણ કે નાક નીચેથી ઉમેદવાર જતો રહે, ધ્યાન ન રહે, બિનહરીફ સીટ થાય, જીતી જાય અને પછી હવે ચૂંટણી પંચમાં 17 ફરિયાદો સાથે જવાનો શું ફાયદો? નુપુરભાઈ, જ્યારે 2024ની લોકસભાની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત થઈ એના પહેલા દિવસથી કોંગ્રેસ પાર્ટીની ઇન્ડિયા એલાયન્સના નેતાઓ સતત એક જન અપીલ કરી રહ્યા છે કે લોકશાહી બચાવ માટે મતદાન કરજો. આ વખતની ચૂંટણી છે એમાં લોકશાહી બચાવ માટે મતદાન કરજો. આ શબ્દ અમારે એટલા માટે વાપરવો પડ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના સુરતના જે મુકેશ દલાલ છે, જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે મુકેશ દલાલ, તેને બિનહરીફ બનાવવા માટે કેટલા પ્રકારના લોકોએ ને કયા કયા લોકોએ કેવી પ્રકારની દલાલી કરી એનું દ્રશ્ય આજે આખા દેશની લોકશાહી જોઈ રહ્યું છે. કેવા પ્રકારના ષડયંત્રો થયા, કેટલા મહિનાથી ચાલતા હતા. એક સરકારી તંત્ર આખું નતમસ્તક થઈને આખો ખેલ ને તમાશો જોઈ રહ્યું છે. ત્યાં સુધી કે ચૂંટણી પંચ પણ કેટલાય નિયમો બહાર જઈને અને આંખ આડા કાન કરીને આખી ઘટનાને અંજામ અપાય એમાં ઇન્ટરેસ્ટ લઈ રહ્યું હતું. શું ચૂંટણી પંચ અને જે નિષ્પક્ષ જે કામગીરી થવી જોઈએ થઈ છે? જે સરકારી તંત્ર જે કામે લાગવું જોઈએ, ચૂંટણીઓ જાહેર થઈ જાય, આચારસંહિતાનો નિયમ લાગુ થઈ જાય, પછી જે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ હોય, લો એન્ડ ઓર્ડરની સ્થિતિ છે એ લો એન્ડ ઓર્ડર સાચવવાની જવાબદારી કોની છે? ગુજરાતના ગૃહમંત્રી જે શહેરમાંથી આવે છે એ શહેરમાં ઘટના બને છે, એ જ મોટું શંકાસ્પદ છે કે આમાં લો એન્ડ ઓર્ડર કઈ સ્થિતિમાં છે અને ચૂંટણી પંચ કેવી કામગીરી કરી રહી છે. લોકોને દબાણમાં લાવવા, ધાક ધમકી આપવી, ખોટી ફરિયાદોનો ડર બેસાડવો, તેમના સગા વાલા જે એમના ટેકેદારો એને ઇનકેરેટ પ્રકારે ગાયબ કરવા, કોઈ પણ પ્રકારનું પોલીસ એમાં કોઈ ઉપયોગી ના બને, એ ઉમેદવારના ટેકેદારને શોધવા માટેના કોઈ પ્રયાસ ના થાય, પોલીસ અને ચૂંટણી પંચ ધારે તો માત્ર 2 કલાકની અંદર એ લોકોને હાજર કરી શકતી હતી. કયા પ્રકારના 24 કલાક સુધી એમના ફોન મોબાઈલ બંધ રહ્યા, આખા દેશનું મીડિયા ઘટનાને કવર કરતું હતું, પણ છતાં પણ ચૂંટણી પંચના અધિકારીઓ, જાડી ચામડીના અધિકારીઓ સતત આ ઘટનાને અંજામ અપાય અને જાણે રાહ જોતા હોય કે આ સુરતની સીટ છે ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ થાય અને આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી એક મેસેજ આપવા માંગતી હોય કે ભાઈ અમે આ સીટ બિનહરીફ કરી. આ લોકશાહી ઢબ છે. આ લોકશાહી ઢબે સવાલો તો ઘણા બધા છે તમારા. સવાલો સ્વાભાવિક રીતે આક્રોશ અને સવાલો અમિતભાઈ ઘણા બધા હોય. 400 પાર આ રીતે આ 400 પાર કરશે. આક્રોશ અને સવાલો લડવાથી ડરી જાય ભારતીય જનતા આપના પાર્ટી. ઘણા બધા હોય. ચૂંટણી લડવાથી ડરી જાય. મારો સવાલ એ છે કે શું આમાં નિલેશ કુંભાણીને આપ ક્લીન ચીટ આપો છો? ચોક્કસ. અમારા એમનો કોઈ જ આમાં રોલ નથી. નુપુરભાઈ, અમે પહેલા પણ પ્રેસ કોન્ફરન્સ કરી છે ને આજે પણ કહું છું. નહીં, પ્રેસ કોન્ફરન્સ મેં શક્તિસિંહની પણ સાંભળી છે અને પ્રેસ કોન્ફરન્સ પ્રદેશ પ્રવક્તાની પણ મેં સાંભળી છે, મનીષભાઈની પણ સાંભળી છે, બધાની પ્રેસ કોન્ફરન્સ મેં સાંભળી છે. પણ સવાલ મને એટલા માટે થાય છે કે કોઈ પણ પરિવારના સભ્યો કેમ ના આવ્યા ક્યાંય આગળ? આજે મારા પરિવારના સભ્યોનું કોઈ અપહરણ થયું હોય અથવા એને ઊની આંચ પણ આવે, સાહેબ હું દોડીને પોલીસ સ્ટેશન પહોંચી જાઉં અને નિલેશ કુંભાણી પોતે બનેવીનું અપહરણ થાય છે, પોલીસ સ્ટેશન જઈને અરજી આપે છે, ફરિયાદ નથી લખાવતા. તેમણે નિલેશભાઈ કુંભાણીએ એમની પ્રેસમાં સ્પષ્ટતા કરી, નુપુરભાઈ બહુ ધ્યાનથી સાંભળવા જેવી બાબત છે કે મારા બનેવીનો મારા પર ફોન આવ્યો કે હું આટલા વાગ્યા સુધીમાં મારી જાતે કલેક્ટર, એમનો અવાજ ગભરાયેલો હતો, ટેલિફોન પર તેઓ ડરેલા હતા. નિલેશભાઈ કુંભાણીએ સ્પષ્ટતા કરી કે મારા બનેવી મને સામેથી કીધું કે કોઈને ચર્ચા ના કરતા હું આટલા 1 વાગ્યા સુધીમાં કલેક્ટર ઓફિસે ચૂંટણી પંચની સમક્ષ હાજર થઈ જઈશ, તમે જ્યાં બોલાવો છો ત્યાં હું હાજર થઈ જઈશ. તમામ પ્રકારની વાતોથી ખાતરી આપવામાં આપી, બાહેધરી આપવામાં આવી. ત્યારે એમની બાજુમાં કોણ હતું, કોના દબાણને વશ થઈને કયા પ્રકારના લોકો હતા, કોઈ અસામાજિક તત્વો હતા કે ખુદ સરકારી તંત્ર
કે પોલીસ ખાતાના મોટા મોટા અધિકારીઓ કોનાથી એવો દબાયેલા તો હતા. રમેશ પોલરા અને માટે હું પણ બાબુલાલ હું કહેતા છેલ્લે- હતા, હું વારંવાર એક લાઈન કહું છું. બાબુલાલ રમેશ પોલરા માટે પણ કહેતા હતા કે 5 વાગ્યાથી લઈ 10 વાગ્યા સુધી મારા સંપર્કમાં છે, પછી અચાનક કે કિડનેપિંગ થઈ ગયું છે, એટલે ઘણી બધી વાતો એવી છે. એક ધ્યાન પણ એ દેવાની બાબત છે સવાલના જવાબ કે- આગળ લઈએ, પણ મારે યશભાઈને પણ પૂછવું છે. યશભાઈ, સીધા આરોપ ભારતીય જનતા પાર્ટી પર લાગી રહ્યા છે અને સવાલ પણ એ થઈ રહ્યા છે કે જે હમણાં જ મારે સવારે યમલભાઈ સાથે પણ વાત થઈ, કુમારભાઈ સાથે પણ વાત થઈ, વિનુ મોરડિયા સાથે પણ વાત થઈ, એ બધાનું કહેવું એ છે કે સુરતની સીટ એ છે કે જે હાઈએસ્ટ લીડમાં 1 થી 5 નંબરે દેશમાં આવે એમ હતી, તો પછી લડવાનું કેમ છોડી દીધું? આમાં એ મુદ્દા પર જતાં પહેલાં એ જોવાનું છે કે નોમિનેશન ફોર્મમાં જ્યારે આ પ્રકારનો કોઈ પ્રશ્ન ઊભો થાય છે સહીને રિલેટેડ, માણસની હાજરી, જેટલા પ્રપોઝર્સ હોય એમાંથી એક માણસની હાજરી ત્યાં હોવી જરૂરી છે. હવે કોઈ પ્રપોઝર ત્યાં હાજર થઈને વેરીફાઈ નથી કરી શકતા, તો રિટર્નિંગ ઓફિસરનો પાવર છે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટના અંતર્ગત કે તેઓ નોમિનેશન ફોર્મને ત્યાં ને ત્યાં રિજેક્ટ કરી શકે છે. અને હવે રહી વાત જો સુરતના એ કયા કદથી ભારતીય જનતા પાર્ટીની જીત થવાની હતી, તો તે વસ્તુને આની સાથે જોડવી આ સ્ટેજ ઉપર બહુ પ્રાઇમા ફેસી કહેવાય મારા મતે. અચ્છા, કેવી રીતે? હવે જ્યારે ઇલેક્શન, જ્યારે મીડિયા કહી રહી છે, જ્યારે જનતા જાણી રહી છે કે એ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીની વિજય નિશ્ચિત હતી, હવે એ જગ્યા પર આ રીતનો પ્રહાર કરવો, ઇટ ઇઝ જસ્ટ કે ડૂબતો માણસ એક લાકડી શોધી રહ્યો છે. એટલે એ કોઈ આર્ગ્યુમેન્ટ મને યોગ્ય લાગી રહી નથી. અચ્છા, એટલે જો અને જે કોંગ્રેસે કાલે વાત કરી હતી, જે પુરાવાઓ મૂક્યા હતા અને એ સામે પણ આવી છે, એ જે એફિડેવિટ હતી, એક જ એફિડેવિટ. કારણ કે હું સવારથી આજે એક વસ્તુ કહું છું યશભાઈ, કે બહુ બધા કોઇન્સિડન્સ થયા છે, બહુ બધા સંયોગ થયા છે જે ગળે ઉતરે એવા નથી. એનું કારણ એ છે કે એક જ કાગળની અંદર 4 એફિડેવિટ હોય, એક જ નોટરી પાસેથી 4 નંબર પડ્યા. કોંગ્રેસે આપેલા ડેટા છે, કોંગ્રેસે આપેલી માહિતી છે, કોંગ્રેસે લગાવેલા આરોપ છે, જેનો જવાબ આપની પાસેથી અપેક્ષિત છે. 49, 50, 51 અને 52 એક જ નોટરી પાસેથી આ થાય છે. પોલીસ પ્રોટેક્શનની અંદર એ લોકો આવે છે, પોલીસ પ્રોટેક્શનમાં જ એ લોકો પાછા જાય છે અને પછી ગાયબ થઈ જાય છે, અને એના પછી ફોર્મ રદ થાય છે. અને 8 ઉમેદવારો જેટલા સામે બચ્યા છે એ બધા બી ફોર્મ પાછા ખેંચી લે છે. એક જે બીએસપીના ઉમેદવાર છે, એ બીએસપીના પ્યારેલાલ એવું કહે છે કે મને બીક છે, પણ 3 વાગતા તો એ પણ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લે છે. આટલા બધા કોઇન્સિડન્સ એક સાથે થાય, એ લાગે છે કે આ માત્ર સંયોગ હોય? જ્યારે આ પ્રકારની કોઈ કોઇન્સિડન્સનો મતલબ જ એ છે કે અચાનકથી કઈ થયેલી વસ્તુ થાય તો હોય. એક બે થાય યશભાઈ, આ તો આખી વણઝાર લાગી જાય તો પણ તમે કહો કે ના ના, આ તો અમારે તો જીતવાનું જ હતું, અમે તો હજી લડવા માંગીએ એના છીએ. માટે પણ એ કેવી રીતે આ ગળે ઉતરે? લોકોને ગળે નથી ઉતરતું સાહેબ. એક્ઝેક્ટલી જ્યારે કોંગ્રેસ કહે છે કે તેઓ ગુજરાત હાઈકોર્ટના બારણું ખખડાવશે, તો ન્યાય પ્રણાલી જ્યારે આ દેશની છે અને જ્યારે આટલો સરસ કાયદો રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટને કહેવામાં આવ્યું છે કે બંધારણ પછી સૌથી અગત્યનું ને કદાચ બંધારણના લેવલના એક એની તુલના થાય છે કે એટલું અગત્યનું છે આપણી ડેમોક્રેસી માટે, તો એના અંતર્ગત કોંગ્રેસ હોય કે કોઈ પણ તમામ પાર્ટીઓ હોય તે ગુજરાત હાઈકોર્ટનો બારણું ખખડાવી શકે છે અને તેનો નિર્ણય ગુજરાત હાઈકોર્ટ એ જે આ દેશની ન્યાય પ્રણાલી છે તે લેશે આનો નિર્ણય. હવે તમે આની પર આવી ગયા, હવે ન્યાય ઉપર આવી ગયા. પહેલા કહો છો કોઇન્સિડન્સ થાય, મતલબ ચૂંટણી પંચની કામગીરી જ નથી કર્યું, પોલીસ તંત્રની કામગીરી જ નથી કર્યું. ચૂંટણી પતી જાય, તમે કોર્ટમાં જજો, કોર્ટનો જ્યારે ચુકાદો આવે, જેવું રાહુલજીના કિસ્સામાં થયું. હું આપને વારંવાર કહું છું નુપુરભાઈ, ગુજરાતની જનતાને કહું છું કે જે રાજ્યના ગૃહમંત્રી સુરત શહેરથી તાલ્લુક ધરાવે છે અને એમના શહેરમાં આ ઘટના બની છે, અને એમાં જે પોલીસ સંદિગ્ધ ભૂમિકામાં છે, જે પોલીસ તંત્રના અધિકારીઓ છે, એ પોલીસ તંત્રના અધિકારીઓની હાજરીમાં પોલીસ પ્રોટેક્શન સાથે જે રીતે આ જે ટેકેદારોને લઈ જવામાં આવ્યા અને જે ભારતીય જનતા પાર્ટીના જ વકીલ, હોદ્દેદાર વકીલે એમની નોટરી કરી, પુરાવા આપ્યા છે, અમે આક્ષેપ નથી કર્યો. હવે તો મીડિયા એવું કહેવું જોઈએ કે પુરાવા આપ્યા છે, આ માત્ર આક્ષેપ નથી. ક્રમાંક નંબર આપ બોલ્યા, આપ ક્રમાંક નંબર બોલ્યા 49-50. અમે પુરાવા આપ્યા છે, આક્ષેપ નથી કર્યો. ગુજરાતના ગૃહમંત્રીના શહેરમાં પોલીસ તંત્રએ જે રીતે સંદિગ્ધ ભૂમિકા ભજવી છે, જે રીતે પોલીસ પ્રોટેક્શન હેઠળ ઉમેદવારને જે પ્રોટેક્શન આપવું જોઈએ એની બદલે એના ટેકેદારોને પ્રોટેક્શન આપ્યું છે. અને ટેકેદારોને પ્રોટેક્શન શેના કારણે આપ્યું છે કે સામેના પક્ષનો જે ઉમેદવાર છે એની તરફેણમાં એ લોકો પોતાની ટેકો પાછો ખેંચે અને ટેકો પાછો ખેંચીને સત્તાના દુરુપયોગની વાત કરી રહ્યા છો. પૂરેપૂરો દુરુપયોગ. ચલો યશભાઈ પાસેથી જવાબ લઈએ. મશીનરીનો દુરુપયોગ. યશભાઈ, અમિતભાઈનો જવાબ આપની પાસેથી અપેક્ષિત છે. સત્તા સરકારી મશીનનો દુરુપયોગ.
કોઈ પણ સરકાર જ્યારે સત્તામાં હોય છે ત્યારે સત્તાના દુરુપયોગના પ્રશ્નો ઉઠતા જ આવ્યા છે. 1975ની ઇમરજન્સીમાં જે પણ કંઈ થયું ત્યારે સત્તાના પ્રશ્નો ઉઠ્યા હતા, તો તેનો જવાબ પણ કોંગ્રેસના નેતાઓ પાસે હોવો જોઈએ. અને આજે જ્યારે કોઈ જ કોર્ટમાં ગયું નથી, કોઈ પ્રકારની આમાં ઇન્વેસ્ટિગેશન નથી થયું, એ લેવલ પર આટલા મોટા આરોપો કોઈ પણ સરકાર ઉપર કે કોઈ પણ સત્તા ઉપર લગાવવા ગેરવ્યાજબી કહેવાય ને બહુ જ પ્રીમેચ્યોર કહેવાય. ચલો એની આગળ ચર્ચા કરીશું કે કયું વ્યાજબી, શું વ્યાજબી ને શું નહીં વ્યાજબી. બિપિનભાઈ પણ આપણી સાથે ચર્ચાની અંદર જોડાયા છે. બિપિનભાઈ, અમે હમણાં જ વાત કરી ને કે આટલા બધા સંયોગ એક સાથે થયા અને એમાં પણ ગઈકાલે જ્યારે શક્તિસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી એમણે સીધો આરોપ લગાવ્યો હતો કે અમારા ઉમેદવારને ડરાવવામાં આવ્યો, ઉમેદવારને ધમકાવવામાં આવ્યો. બીજી બાજુ તમે જુઓ તો એકદમ વિરોધાભાસ જોવા મળે છે. સુરતની અંદર કલેક્ટર કચેરીમાં ગઈકાલે ગદ્દાર ગદ્દારના નારા નિલેશ કુંભાણી માટે લાગે છે. આખું ચિત્ર તમે જુઓ તો એક શું ચિતાર તમને મળે આમાં? એટલે એ બાબતે આખી આપણે જે છે સિચ્યુએશનને જે ઓર્ડર પાસ થયો તો એનું એનાલિસિસ કરો તો તમને બહુ સ્પષ્ટ જોવા મળે છે. અને એમાં બહુ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે લોકપ્રતિનિધિત્વ ધારાની અધિનિયમ 1951ની જે કલમ 33 પ્રમાણે એમાં જે સહીઓની જે છે સહીઓની વિસંગતતા, અને એ સહીઓની વિસંગતતા FSLનો વિષય પણ હોઈ શકે, પરંતુ એ કોંગ્રેસે જે છે એ માનવું જોઈએ કે એમને જે માંગ કરવી જોઈએ એ વખતે ભલે એમને જે અરજી આપી, પણ અરજી આપીને જે 3 જણાની જે છે મુખ્યત્વે દરખાસ્ત કરનારા જે છે એમની સહીઓ, એમના નમૂના અને એમની આટલી વિસંગતતા જ્યારે જોવા મળી હોય તો એ બહુ આ પહેલો પ્રશ્ન નથી. આવા ઘણા બધા આપણે ભારતમાં એવા ઉદાહરણ છે અને એવા ઘણા બધા કેસો હાઈકોર્ટમાં ચાલે પણ છે. એટલે એ મુખ્યત્વે આપણે ધ્યાનમાં રાખીએ કે આ એવું કોઈ નવું નથી. રિટર્નિંગ ઓફિસર જ્યારે પોતાનો પાવર છે ઉપયોગ કરીને બધું કરી શકે છે. આવા ઘણા બધા આ એક જ આ તો સહીનો પ્રશ્ન છે. ઇવન એફિડેવિટમાં પણ એમને જો સોગંદનામા ખોટા કર્યા તો પણ એ કરી શકે છે. એટલે એ બાબતે હું ખાસ કહીશ કે જે રિટર્નિંગ ઓફિસરે એમની પ્રાઇમા ફેસિયા દેખી અને જે એફિડેવિટો બીજી એમની જે આવી અને એમને કીધું કે ભાઈ અમે સહીઓ નહીં કરી, અને બીજું જે સહીઓ મેચિંગ કરીને જે એમને વિસંગતતા બતાવી, એ બહુ એવિડન્સ એક્ટ પ્રમાણે જે છે હું ખાસ કહીશ કે એમાં કોઈ નકારી શકે નહીં. એક નંબર. બીજો નંબર કે ધમકાવાની એ પ્રશ્ન છે. હવે એ મુખ્યત્વે આપણે કહીએ કે ભાઈ કોઈ પણ ટેકેદારો હોય એ જો પોતાના કંટ્રોલમાં ના હોય તો એ હું ખાસ પર્સનલી કહીશ કે એમને શું કામ સહીઓ લેવી જોઈએ, એ બીજો નંબર છે. ત્રીજો નંબર છે ટેકેદારોને તમે સાથે લાયા કેમ નહીં. આ કાયમ માટેનો પ્રશ્ન, એટલે આપણે વિધાનસભાનું હોય, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત, બધે આવા પ્રશ્નો થતા જ હોય છે. આ કંઈ આજનું નવું નથી. અને જે પણ ઉમેદવાર ઊભા એમને ખબર હોય છે કે આવી જે સિચ્યુએશનો થાય જ છે તમામ નાના મોટા બધા ઇલેક્શનમાં. એ જ્યારે કોંગ્રેસ હતી 1951થી અત્યાર સુધીના જોઈએ તો એમાં ઘણા બધા આપણે જોઈએ તો 10 થી 11 જે છે એ અનઓપોઝ કન્ટેસ્ટન્ટ જીતેલા જ છે પાર્લામેન્ટરી. એટલે મુખ્યત્વે આપને કહીશ કે આ કોઈ કોંગ્રેસ હોય, બીજેપી હોય કે કોઈ અપક્ષ હોય, એ એમના માટે કોઈ નવું નથી. સિચ્યુએશન છે બધા માટે સરખી જ હોય છે. અને મુખ્યત્વે કાયદાકીય જે છે, મેં કાયદાનો જે એમનો 5 પાનાનો ઓર્ડર છે, આખું જે રિપ્રેઝન્ટેશન છે એમના એડવોકેટ દ્વારા, અહીંયા હાઈકોર્ટના એડવોકેટ દ્વારા, પછી સામે જે છે કે ભાઈ બીજેપીના એડવોકેટ દ્વારા જે પ્રેઝન્ટેશન કરવામાં, એ બધાનું જે છે સંકલનને એમનો અભ્યાસ કરીને જોઈએ તો મુખ્યત્વે એવી કોઈ ગેરરીતિ કે કોઈ ઓર્ડર આપવામાં એમને જો કોઈ ખામી કરી હોય એવું જણાતું નથી. એટલે હું મુખ્યત્વે એમ કહીશ કે ત્યાંના ઉમેદવારો જે મીન્સ આપણે મુખ્યત્વે કહીએ કે કોંગ્રેસના ઉમેદવારે પોતાના સપોર્ટરો ને એ સાચવી ના શક્યા, અને બીજું સંબંધીઓ હોવા છતાં પણ આવા પ્રશ્નો ઊભા થાય તો એ બહુ અજુકતું લાગે. કાં પછી વેલ પ્લાન હોઈ શકે એવું કહી શકાય. વેલ પ્લાન, એ જ વસ્તુ અહીંયા આગળ ચર્ચાનો વિષય વેલ પ્લાન એટલા માટે થાય. અમિતભાઈ એક સવાલ, કપિલભાઈ પણ મારી સાથે છે. કપિલભાઈ એક સવાલ મારે એક પૂછવો છે કે નિલેશ કુંભાણીના નામનો પ્રસ્તાવ, કારણ કે એક યુવા નેતા આ તે બધી વાત તમે કહેશો, પણ એ પ્રસ્તાવ આવ્યો તો ક્યાંથી, એ જરા થોડું ખુલાસો કરી શકો? કોંગ્રેસ પાર્ટીની એક સિસ્ટમ છે ચૂંટણીના ઉમેદવાર તરીકે ઉમેદવારી પસંદગીની અમારી આખી પ્રણાલી છે. સર્વે થતો હોય, સર્વેને ત્યાંથી લોકલ લીડરશિપ દ્વારા નામનો પ્રસ્તાવ મૂકવામાં આવતો હોય, લોકલ નેતૃત્વ દ્વારા નામ લોકલ લીડરશિપને કોણે લોકલ લીડરશિપમાં ત્યાં જિલ્લા પ્રમુખ હોય, શહેર પ્રમુખ હોય, અમારે ત્યાંના વિરોધ પક્ષના નેતા હોય, ત્યાંના અમારા જે તે આગેવાનો છે
એ લોકો ત્યાંના એના નામનો પ્રસ્તાવ કરતા ગઠબંધનમાં આપને આમ આદમી પાર્ટી લડી રહ્યા છો. એ નામનો સર્વે થતો હોય કે આ વ્યક્તિ ચાલશે કે નહીં ચાલે ને એના પછી નામ નક્કી કરવામાં આવતું હોય છે. અચ્છા હવે પણ નિલેશ એમની મારો નિલેશ સવાલ- મારો કુંભાણી સવાલ એ છે, નિલેશ કુંભાણીના નામનો જે પ્રસ્તાવ હતો એ પ્રસ્તાવ આમ આદમી પાર્ટી અને સાથે કોંગ્રેસ સાથે મળીને ઇન્ડિયા ગઠબંધનમાં લડી રહ્યા છે. આમ આદમી પાર્ટીમાં જ કેટલાક જે પાસના આગેવાનો હતા એમના તરફથી જ આ પ્રસ્તાવ આવ્યો હતો કે નહીં? બંને તરફ એ હકીકત છે કે નકારશો? ઇન્ડિયા ગઠબંધન અમારું થયેલું છે. અમે 2 સીટો પર ગઠબંધનમાં જોડે લડી રહ્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી જોડે છે. ત્યારે સંકલન કરીને કયો મજબૂત ઉમેદવાર છે કે જે ભારતીય જનતા પાર્ટીને હરાવી શકે, ટક્કર આપી શકે અને તાકાતથી લડી શકે. આ ચૂંટણી લડવા માટે આ માત્ર સત્તા બનાવવા માટેની ચૂંટણી છે જ નહીં, નહીં. એ બધું છોડી દો. નુપુરભાઈ, એ ચૂંટણી નુપુરભાઈ, શેના માટે છે એની ચર્ચા આપણે આગળ કરીશું, નિરાતે કરીશું. પણ મારે સવાલ મારો જે હતો એનો જવાબ જો થોડો ટૂંકમાં આપી શકો તો ખૂબ આભાર આપનો. કે એ આમ આદમી પાર્ટીના જે પાસના ભૂતકાળના જે આગેવાનો હતા એમના દ્વારા જ કદાચ આ પ્રસ્તાવ મુકાયો હતો, જો હું ખોટો નથી તો. નહીં, સિમ્પલ વાત છે કે અમારું ગઠબંધન થયું છે આમ આદમી પાર્ટી સાથે. ત્યારે આમ આદમી પાર્ટી એટલે હા કે ના ખાલી એટલું કહી શકો છો? ચોક્કસથી હા. અમારા હા, નેતાઓએ આમ બરાબર. આદમી પાર્ટી સાથે પણ ચર્ચા કરી હોય. જો ત્યાંના લોકલ આગેવાનો સાથે જે આમ આદમી પાર્ટીના હોય, કોંગ્રેસ પાર્ટીના હોય, તમામ જોડે ચર્ચા કરી હોય, તમામ નિલેશ જોડેથી કુંભાણીનું background ચર્ચા કરીને પણ, નામ નક્કી કર્યું જે હોય, પાટીદાર નામ આંદોલનનું- નક્કી કરીને જ ઉમેદવાર નક્કી કર્યું હોય. એ નિલેશ- વાતમાં કોઈ શંકા હા, નથી. નિલેશ હવે કુંભાણીનું નુપુરભાઈ, નિલેશ કુંભાણીનું આ બેકગ્રાઉન્ડ પણ પાટીદાર આંદોલનનું, નુપુરભાઈ એનું ચોક્કસથી બેકગ્રાઉન્ડ આમ આદમી રાઈટ? હવે નિલેશ કુંભાણીનો જે ઇસ્યુ થાય છે કપિલભાઈ, એના 3 દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીમાંથી 2 જણા રિઝાઇન આપે છે, અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા. એ 2 જણા રિઝાઇન આપે છે ને એ પછી આ વસ્તુ થાય છે. તો કદાચ નથી લાગતું કે ક્યાંક કોઈ કનેક્શન છે અથવા તો પાસવાળા ખેલ કરી ગયા? જો હવે તમારે જ્યાંથી જ્યાંના તાર જોડવા હોય તમે જોડી શકો, પરંતુ હવે વાત નહીં, તાર મારે નથી જોડવાના. તાર તો સાહેબ કોંગ્રેસે જોડ્યા હોત તો કદાચ આ પરિસ્થિતિમાં ના હોત. મારી મુખ્ય વાત સમજો કે આ જે આખો ઘટનાક્રમ થયો છે કે માની લો એક તબક્કે નિલેશ કુંભાણી ખોટા હતા, માની લો નિલેશ કુંભાણી બિલકુલ ખોટા નથી, તો પણ એના સિવાયના 7 ઉમેદવારો બીજા હતા, અપક્ષ ઉમેદવારો, બસપાના પણ ઉમેદવાર હતા જ. આ ઉમેદવારોને કઈ કક્ષાએ આ લોકોએ એની ઉપર ટોર્ચર કર્યું છે, કઈ કક્ષાએ લાલચ, ધાક, ધમકી, ડર બતાવ્યો છે. એકલા નિલેશ કુંભાણી નથી તૂટ્યા. આ લોકશાહીની વાત કરી રહ્યો છું. કોંગ્રેસ પાર્ટીને સાઈડમાં મૂકી દો અત્યારે. હું સમજુ છું એકલા આખી વાત. નિલેશ કુંભાણીની વાત છોડ દો. આખી વાત નહીં, નિલેશ કુંભાણીથી શરૂઆત થઈ, એની વાત છોડાય એમ જ નથી કપિલભાઈ. નિલેશ કુંભાણી તો વાત છે, ચોક્કસથી છે કે એને છોડી દો. જો તમે કહેશો એને છોડી દો તો પછી ક્યાં કોંગ્રેસ જઈને અટકશે? મારી વાત શું છે કે ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ ઈરાદો બનાવ્યો હતો કે સુરતની જનતાનો મતનો અધિકાર છીનવી લેવો છે, સુરતની અંદર મતદાન થવા નથી દેવું. આ સરમુખત્યાર શાહી તરફનું આ પહેલું પગલું સુરતમાં એમને ઉઠાવ્યું છે અને આ ટેસ્ટિંગ છે. નુપુરભાઈ, તમારા પ્રતિષ્ઠિત મંચથી કહું છું કે આ ટેસ્ટિંગ છે. આવનારા સમયમાં આ ભારતીય જનતા પાર્ટી આના પ્રયોગો કોર્પોરેશન, જિલ્લા પંચાયત, વિધાનસભાના તમામ ચૂંટણીઓમાં કરવા જઈ રહી છે. એનું આ ટેસ્ટિંગ સુરતમાં થયું છે અને નિલેશ કુંભાણીનું ફોર્મ જે પ્રકારે રદ થયું છે એ લોકશાહીની સરેઆમ હત્યા છે અને બાબા સાહેબના બનાવેલા સંવિધાનને ખતમ કરવા તરફનું આ બીજું એક ડગલું છે. ગુજરાતની જનતા હું જે તાર જોડી રહ્યો હતો કદાચ કપિલભાઈ, હું જે તાર જોડી રહ્યો હતો, વાત એ કરી રહ્યો હતો, કદાચ કોંગ્રેસે આ તાર જોડ્યા હોત તો આટલું મોટું ડેમેજ ના થયું હોત. પણ યશભાઈ, આ તાર જોડાતા ભારતીય જનતા પાર્ટી સુધી પણ આવે, કારણ કે એ જ પાટીદાર આંદોલનનો સૌથી મોટો ચહેરો એક અત્યારે તમારી પાસે એ ધારાસભ્ય તરીકે છે અને અત્યારે ચર્ચામાં તો એ પણ છે કે આ જે પણ થયું એના મૂળમાં કદાચ એ હોઈ શકે છે. હવે તમે એક વાત સરસ કરી, કપિલભાઈએ પણ સરસ વાત કરી કે તાર જોડી રહ્યા છે લોકો. હવે આ તાર જોડતા તમારી અત્યારની ચર્ચામાં કપિલભાઈના જવાબની ચર્ચાને તમે શાંતિથી સાંભળો ને તો બધી જગ્યાએ તાર જ જોડેલા છે. અને જ્યારે તમે કોંગ્રેસનો પ્રશ્ન પૂછો ત્યારે કે અમારા તાર તમે જોડીને અમને પરેશાન ના કરશો. એટલે જ્યારે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ ત્યાં આપણે ભૂલી જઈએ છીએ કે વસ્તુનો અંત ક્યાં આવી ગયો ને હવે આપણે ક્યાં એક ફિક્શનમાં વિચારવા લાગ્યા છીએ. અને જે લેવલના અંત તો લોકશાહીનો આવે છે સાહેબ, લોકશાહીનો અંત આવે છે. આ લોકશાહીનો અંત છે. આ કક્ષાએ ના હોય યાર. તમે હારો જીતો, તમને મુબારક છે. તમે 400 સીટોની વાતો કરીને આ લોકશાહીની હત્યા કરવાનું કામ કરી રહ્યા છો, પાપ લાગશે. આ દેશની અંદર આ લોકશાહી મેળવવા માટે આપણા વડવાઓએ 100 વર્ષ 200 વર્ષ સંઘર્ષ કર્યો છે. મારા ને તમારા આપણા બધાના વડવાઓ જેલમાં ગયા છે, અંગ્રેજોની યાતનાઓનો ભોગ બન્યા છે. ત્યારે આ દેશને લોકશાહી મળી છે અને આ લોકશાહીનું 70 વર્ષ સુધી સિંચન કર્યું, જતન કર્યું, ત્યારે આ લોકશાહી મજબૂત બની છે. આ લોકશાહી મજબૂત લોકશાહીને તમે હત્યા કરી રહ્યા છો, સરેઆમ હત્યા કરી રહ્યા છો લોકશાહીની. અને ચોરી ઉપર છે સીનાચોરીની વાતો કરી રહ્યા છો. નિલેશ કુંભાણીના ટેકેદારો
ટેકેદારોને દબાવવામાં આવ્યા છે, ધમકાવવામાં આવ્યા છે, લાલચ આપવામાં આવી છે, એને તો ભગવાન જાણે કે શું સ્થિતિ હશે, શું હાલત કરી હશે, ભારતીય જનતા પાર્ટી કઈ કક્ષાનું ટોર્ચર આપ્યું છે એ તો ભગવાન જાણે. આ દેશમાં પરંતુ જ્યારે આ હદે પોલીસ જવું, છે, આ હદે પોલીસ તમે છે, કોર્ટ છે, દેશને તમને કારણે ત્યારે- પસ્તાવો થશે. તમે આજે યશભાઈ ભારતીય જનતા પાર્ટીમાં છો, તમારી આવનારી પેઢી તમારી ઉપર સવાલ ઉઠાવશે કે જ્યારે લોકશાહી ખતમ થઈ રહી હતી ત્યારે લોકશાહીની બચાવવાની બદલે તમે સરમુખત્યારશાહીના પક્ષમાં બોલી રહ્યા હતા, એ સરમુખત્યારશાહીઓનો બચાવ કરી રહ્યા હતા. આ તમને ઇતિહાસ યાદ કરશે, ઇતિહાસ. આ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ ભૂલી જાઓ. આ લોકશાહીની વાત છે, આ દેશની અંદર સંવિધાનને બચાવવાની વાત છે. 8 દિવસ પહેલા આપણે બાબા સાહેબનો જન્મજયંતિ ઉજવી રહ્યા હતા, સંવિધાનનો જય જયકાર કરી રહ્યા હતા. આજે આ તાનાશાહ, આ સરમુખત્યારશાહી એ બાબા સાહેબની પ્રતિમા એક તરફ હાર પહેરાવે છે અને બીજી તરફ એ લોકશાહીનું હત્યા કરે છે, હનન ચલો, કરે છે. આ તમારી આવનારી પેઢી યશભાઈ તમને સવાલ પૂછશે, તમે ચલો જવાબ નહીં જોઈએ આપી શકો, જોઈએ આગળ તમે આગળ શું થાય જવાબ છે. નહીં આપી શકો. પણ મારો સવાલ જે મૂળ હતો એ હતો કે ભાઈ એક ભારતીય જનતા પાર્ટીના પાસનું બેકગ્રાઉન્ડ ધરાવતા ધારાસભ્યની વાત હતી અને ક્યાંથી ક્યાં તાર જોડાયેલા છે. આખરે ખેલ પડ્યો કેવી રીતે? કારણ કે સ્વાભાવિક રીતે જ કોઈ ટેકેદારોનું ગાયબ થવું, એના પછી આટલો બધો ડ્રામા થવો, બધા જ સામેના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાઈ જવા, આ ચમત્કાર થાય તો થાય કેવી રીતે? કોઈ ખેલ વગર ન થાય. ગુજરાતની જનતા કહી રહી છે અને કોંગ્રેસ આરોપ પણ લગાવી રહી છે. પણ સાથે જ હવે કોંગ્રેસ ચૂંટણી પંચમાં ગઈ છે 17 ફરિયાદો લઈને. યશભાઈ છે મારી સાથે, વકીલ પણ છે તેઓ, એટલે એમની પાસેથી યશભાઈ જાણવું છે. વિસાવદરવાળી પિટિશન પણ ભૂપત ભાયાણી સામે આપે જ ફાઇલ કરી હતી. તો હવે આ કેસની અંદર જો આપણે જોઈએ, કોંગ્રેસ ચૂંટણી પંચની અંદર ગઈ છે, જે 5 પાનાનો ગઈકાલે ઓર્ડર આવ્યો છે જે રિટર્નિંગ ઓફિસરનો, એને જોતા હવે આ 17 મુદ્દાઓ અથવા તો 17 વાંધાઓ અથવા 17 અરજીઓ લઈને જે કોંગ્રેસ ગઈ છે એની સામે શું થઈ શકે ચૂંટણી પંચમાં? ચૂંટણી પંચમાં તેની રજૂઆત થાય, ચૂંટણી પંચનો જ્યારે ઓર્ડર આવી જાય તે પછી પણ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ થઈ શકે છે. રિટર્નિંગ ઓફિસરનું ડિસિઝન કઈ રીતે વ્યાજબી હતું કે નહોતું તેને ગુજરાત હાઈકોર્ટમાં તેનો મુદ્દો બનાવીને તેની ઉપર આખી મેટર ચર્ચા થઈ શકે છે. અને જે કોંગ્રેસ પાર્ટીના અત્યારના એલિગેશન્સ છે કે આમાં આ રીતની ગેરરીતિ છે, આ છે, તે છે, તે તમામ વસ્તુ જો એ કોર્ટમાં કોઈ જજને સમજાવી શકે છે અને કન્વિન્સ કરી શકે છે તો તેમને જે અત્યારે હાલ પૂરતું ઇલેક્શન ઉપર સ્ટે રાખવાની જે તેમની માંગણી છે, આમાં વધુ પડતી તપાસ કરવાની માંગણી છે, તે તમામ વસ્તુઓ થઈ શકે. પરંતુ જ્યારે એ રીતે હાલ એલિગેશન્સ લાગી રહ્યા હોય કે આવું જ થયું છે, આવું જ થયું છે, હું એ કહેવા માંગીશ કે એ પ્રિઝમ્પશન્સ છે અને એ તાર જોડીને અત્યારે એને એક મુદ્દો બનાવીને, પોલિટિકલ મુદ્દો બનાવીને ઇલેક્શનને ઇન્ફ્લુઅન્સ કરવું, તે એક રાજકારણની વસ્તુ થઈ જાય છે. હા, એટલે ઇન્ફ્લુઅન્સ થઈને ઇલેક્શન થયું છે એ વસ્તુ પણ લોકો કહી રહ્યા છે. ખેર, એટલે ઇન્ફ્લુઅન્સ ઇલેક્શનને કરાયું કે ઇલેક્શન ઇન્ફ્લુઅન્સ થયું, એક મોટો સવાલ છે. અમિતભાઈ કંઈક કહેવા માંગે છે. અમિતભાઈ. નુપુરભાઈ, એક ચૂંટણી પંચના અત્યાર સુધી ચૂંટણી પંચ જ્યારે પ્રેસ કરતું હતું ત્યારે એક શબ્દ વારંવાર આપણે સાંભળ્યો, ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરાવીશું. હા, તમને આ સંજોગો જોઈને ક્યાંય કોઈને દેખાય છે કે આ ફ્રી એન્ડ ફેર ઇલેક્શન છે? ચૂંટણી પંચમાં મૂકેલા અધિકારીઓ જ્યારે ધૂતરાસના રોલમાં આવી જાય અને અંધ થઈને જ્યારે એક તરફી નિર્ણય લે, આપ મને કહો, રાજકોટના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેમની સામે 15 વાંધા અમે રજૂ કર્યા છે. અમે ખેડાના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તમે રજૂ કર્યા, કોંગ્રેસે રજૂ કર્યા છે અલગ અલગ માધ્યમોથી ટોટલ 15. કાલે શક્તિસિંહ એવું કહેતા હતા કે અમે એક પણ ઉમેદવાર સામે એક પણ વાંધો નથી મૂક્યો. કોંગ્રેસનું એક કલ્ચર છે આવું, એમની મેં પ્રેસ સાંભળી, એમણે નહીં, અમે એમની ભૂલો અલગ અલગ માધ્યમથી, કોંગ્રેસ પાર્ટીની 15 વાંધા ટોટલ રાજકોટના ઉમેદવાર જે ભારતીય જનતા પાર્ટીના રૂપાલાજી, એમની સામે અલગ અલગ એક અપક્ષ ઉમેદવારે તો એ વાંધા 10 ઉઠાવ્યા એવા 15 વાંધા, એવા 15 તમે જુઓ ત્યાં આગળ જે પણ ચૂંટણી પંચના અધિકારીઓ છે એ વાંધા સાંભળવા પણ તૈયાર નથી. ખેડાના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેમની સામેના જે વાંધા રજૂ કર્યા છે ગંભીર વાંધા છે. શું કીધું ત્યાંના અધિકારીએ? તમે અત્યારે આ વસ્તુ સાઈડમાં મૂકી દો, તમારું ફોર્મ છે એની ચકાસણી યોગ્ય રીતે કરી લો. એટલે રાજકોટમાં, જુનાગઢમાં તમામ જગ્યાએ એવું થયું છે. ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ સીટના 3 થી 4 ઉમેદવારો સામે એક કરતાં વધારે વાંધા આવ્યા હોય, એમાં કોઈ પણ પ્રકારની તપાસ ના થાય, ચૂંટણી અધિકારી, હું ફરી એકવાર કહું છું, ધૂતરાસના રોલમાં આવી જાય. નહીં, વાત તમે કહો છો, ચાલો એકવાર એ માની લઈએ. અમિતભાઈ, તમે કહો છો કદાચ એકવાર એ વાત તમારી જગ્યાએ સાચી હશે એવું એકવાર માની લઈએ, તો પણ સવાલ એ થાય કે આપણને ખબર હોય કે સામેવાળો બળીઓ છે, સામ દામ દંડ ભેદ કરી શકે છે, તો આપણે વધારે એક્યુરેટ રહેવાની જરૂર હોય ને, ના કે પાસના જે સજેશન ઉપર. અને એમાં પણ પ્રફુલ્લ તોગડિયા સાથે ગઈકાલે સંદેશ ન્યૂઝે વાત કરી, એમાં કેમેરા ઉપર બોલ્યા છે કે અમે હાઈકમાન્ડને કહ્યું હતું કે આ દગો કરશે, વિશ્વાસપાત્ર નથી, એના નામની હજી જાહેરાત નહોતી થઈ એ વખતે એમણે કહ્યું કે મેં કહ્યું હતું હાઈકમાન્ડને
બંને મોટા નેતાઓને કહ્યું હતું કે તમે આને ઉમેદવાર ના બનાવતા, પણ એને જ ટિકિટ આપી, પાસવાળાને સાંભળીને ટિકિટ આપી. સાયકલવાળાએ પણ એ જ આરોપ લગાવ્યો છે. આજે સવાલ એ થાય કે તમે ગઠબંધનમાં લડો છો, પણ તમે એટલી એક્યુરેસી કેમ નથી રાખી શકતા? નુપુરભાઈ, આપણે ચલો એક્યુરેસી રાખવાની વાત કરો. જો ચંદીગઢની મેયરની ચૂંટણીમાં શું થયું, મસી નામના જે ચૂંટણી અધિકારીએ કઈ રીતની ગેરરીતિ કરી, આખા દેશે કેમેરા પર જોઈ, જેને સુપ્રીમ કોર્ટે એને શું ફટકાર આમાં વરસાવી. કેસ થોડો અલગ છે ને, સમજો. અલગ નથી. નહીં, આમાં અલગ એટલા માટે અમિતભાઈ સમજો, જ્યાં સુધી ધ્યાન રાખવાની વાત કરો છો, હું એનો જવાબ આપું. ધ્યાન રાખવાની વાત. આપણે એડ કરી હા બિપિનભાઈ, કે આ બધું જે છે એ રિટર્નિંગ ઓફિસરની જે કાર્યવાહી થતી હોય તો એ કેમેરામાં કેદ જ હોય. એટલે આપણે જે તમે એ જે કહેવા માગે છે કે સીસીટીવી ફૂટેજ પણ છે, એવિડન્સો છે. બીજો નંબર કે જે એફિડેવિટ કે જે એમના ઓરલ સૂચનો પણ જે છે, એમના બંને વચ્ચેના વાર્તાલાપ છે. હા, શું એમાંથી એ જે છે એમનો સક્ષમ જે છે એ બેકગ્રાઉન્ડ નીકળી શકે છે? ના, કારણ કે જ્યારે મુખ્યત્વે જે છે કે આપણે જોઈએ છીએ કે સિલેક્શન ઓફ ધ કેન્ડિડેટ આ વખતે જોઈએ તો આપણે છેલ્લા 4 કેન્ડિડેટો બીજેપીને પણ મુશ્કેલી હતી અને સામે જે છે એવી રીતે કોંગ્રેસને પણ હતી. તો એ પ્રમાણે જે સિલેક્શન ઓફ કેન્ડિડેટમાં કોંગ્રેસે, એટલે હું બીજી રીતે કહીશ કે ના મળવાને કારણે એમને જે છે એના કારણે આખું જે છે આ દેશ બંધારણ પર ચાલે છે અને બંધારણમાં લોકોને અમુક પોતાના સ્વતંત્રતાના અધિકાર આપ્યા છે. એક હું આપને 3 એક્ઝામ્પલ આપું. રાહુલજીના સંસદ પદ જે રીતે લીધું, સુપ્રીમ કોર્ટે પાછું આપ્યું, પણ ત્યાં સુધીની જે કાયદાકીય લડાઈ છે, રાહુલજી એક રાષ્ટ્રીય નેતા છે, કોંગ્રેસ પાર્ટીના લીડર છે, તેમણે તેમની લડાઈ લડી, સડકથી સંસદ સુધી લડી, ત્યાં પણ ના તો એમણે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા. કેસ નંબર 2 ચંડીગઢના મેયરની ચૂંટણી, એમાં પણ સુપ્રીમ કોર્ટે પોતે દખલગીરી કરી અને ચૂંટણીને રદ કરી અને જે ચૂંટણી અધિકારી છે એને સુપ્રીમ કોર્ટે લાલાટ કરી. કેસ નંબર, હું આપને કહું, કેસ નંબર 3 ઇલેક્ટ્રો બોન્ડ પર. નુપુરભાઈ, ઇલેક્ટ્રો બોન્ડ પર જે રીતે દેશની સરકારી બેંક એસબીઆઈએ જે માહિતી છુપાવી સુપ્રીમ કોર્ટથી, અને સુપ્રીમ કોર્ટે જે શું દરેક વખતે સુપ્રીમ કોર્ટમાં જવાનું? આ દેશનો દરેક નાગરિક, આ દેશનો સામાન્ય ઉમેદવાર, કોઈ સામાન્ય નાગરિક ઉમેદવારી કરવા માંગે અને બિચારો ફાઇનાન્શિયલી સક્ષમ ના હોય તો નાની નાની બાબતે શું એને સુપ્રીમ કોર્ટમાં જવાનું? આ વાતનો પણ મને જવાબ આપો બિપિનભાઈ. શું દેશનો દરેક નાગરિક પોતાની નાની માંગણી માટે સુપ્રીમ કોર્ટમાં જશે? કાયદાકીય ખર્ચ કોણ ભોગવશે અને કાયદાકીય પ્રક્રિયાનો સામનો કોણ કરશે? આ દેશમાં લોકશાહી ટકાવે દરેક નાગરિકનો અધિકાર છે. અમિતભાઈ સવાલ પૂછ્યો છે તો હવે જવાબ સાંભળી લો. અમિતભાઈ, આપણે જે પહેલા કીધું એ બંધારણમાં બધી જોગવાઈ છે અને એ પ્રમાણે જ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરે છે. એક નંબર. બીજો નંબર બિપિનભાઈ, મને એક સવાલનો જવાબ આપો. બિપિનભાઈ, કે હાલમાં દરેક હાઈકોર્ટમાં મને એક સવાલનો જવાબ આપો. આ દેશનો નાગરિક મારો મંદિરની બહારથી, મારા મંદિરની બહારથી મારી પૂજાની થાળી કોઈ ચોરી જાય છે તો મારે શું એ પૂજાની થાળી સીસીટીવી કેમેરામાં દેખાતી હોય કે આ વ્યક્તિએ ચોરી છે અને કાયદેસર મને હેરાન કરવા ચોરી છે, તો મારે મારી થાળી લેવા બી સુપ્રીમ કોર્ટમાં જવાનું અને એ કાયદાકીય પ્રક્રિયા મારે પસાર કરવાની અને હું ગરીબ માણસ છું, મારે ખર્ચ ભોગવવાનો. આ રીતની જે પ્રક્રિયા છે એના માટે જવાબદાર કોણ? આના માટે શું સરકાર જવાબદાર નથી કે લોકશાહી ટકવી જોઈએ? દરેક માણસને સુપ્રીમ કોર્ટમાં જો જવું પડે તો આ દેશમાં લોકશાહી અને આ દેશના નેતાઓ, આ દેશમાં લોકો ચૂંટાઈને સરકાર મોકલે છે, એનો રોલ શું છે? આ દેશના લોકો જે મતદાન કરે છે અને મતદાન આપીને જે લોકશાહી ઢબે ચૂંટણીમાં જીતાડે છે, એ સરકારનો રોલ શું છે? અમિતભાઈ ખાલી પૂછતા જ રહેશો કે હવે જવાબ પણ નહીં, એટલા માટે જ મારા સવાલનો જવાબ આપે. લગભગ 3 મિનિટ સુધી 3 મિનિટ સુધી સવાલ પૂછાયો છે. હવે બિપિનભાઈને સાંભળી લઈએ. હાલમાં જોઈએ તો આપણે 2 થી 3% જે છે એમએલએ એમપીના કેસો તમામ કોર્ટોમાં છે અને એના કારણે તે સુપ્રીમ કોર્ટે ડાયરેક્શન આપવામાં આવ્યું કે દરેક હાઈકોર્ટમાં એમએલએ એમપીના જે કેસો છે એના માટે એક અલગ કોર્ટો બનાવવામાં આવે. એક નંબર. બીજો નંબર, આપણે જે કહીએ કાયદો વ્યવસ્થાની વાત જે આપ કહો છો, એ અત્યારે ઇલેક્શનમાં જે છે એ કાયદો વ્યવસ્થાની જે છે એ તમામ પ્રક્રિયા એ કંટ્રોલ બાય ધ ઓફિસર્સ. એમાં કોઈ પણ જાતનું કોઈ દબાણ કે હું જે છે એ કોઈ મિનિસ્ટરનું કે ત્યાં ચાલતું નથી. ત્રીજો નંબર, આપ જે કહેવા માગો છો કે નાનામાં નાના વ્યક્તિને જે છે કે ન્યાય માટે કે ઉમેદવારી હોય તો એના માટે જે છે કે એને કોઈ પણ ગુનેગારીમાં એને સંડોવવામાં આવે યા કોઈ પણ ખેંચવામાં આવ્યું યા એની ઉપર ક્રાઇમ થયો, તો આ તમામ પ્રક્રિયા માટે હવે એ તો જે છે કે ભાઈ ગુજરાતના હોય કે ભારતના નાગરિક તરીકે એમને જે પણ અધિકારો આપવામાં આવે છે એનો ઉપયોગ કરીને એમને તમામ લેવલે
એમને જે છે પ્રક્રિયા અનુસરીને કાયદાકીય એમને ન્યાય લેવો જોઈએ સામાજિક હિતમાં. એમાં કોઈ જાતનું એવું કોઈ દબાણ હોતું નથી. તમામને છૂટી એટલે કે તમામને ડેમોક્રેસીના તમામ સિદ્ધાંતો લાગુ પડે છે. એટલે આપણે ખાસ કહી ડેમોક્રેસીમાં કલેક્ટરને એની સીટ પર બેસીને લોકશાહી ઢબે જે એના અધિકારો આપવાનો અને જે પણ એ આપણે એ જ કહું છું. કલેક્ટર એ કામ ના કરે એટલે મને તો ખબર છે કે મારે પણ કલેક્ટરની સામે વિપિનભાઈ, સુપ્રીમ કોંગ્રેસ આપણે જે કહું છું, આમનું એક જ વલણ છે કે હું કલેક્ટરને કરું એ શા માટે સાચું ચૂંટણી પંચના અને ચૂંટણી મારી પંચના સાથે શા માટે થાય બેસાડ્યા એ છે? મને ના ગમે એ ખોટું. નહીં, મને ના હું ગમે કરું એ નહીં, સાચું, ચિરાગ, મને ના ગમે એ ખોટું. આપ વકીલ- કોંગ્રેસની એક જ લાઈન છે. નહીં, આપ વકીલ તરીકે આવ્યા છો કે ભાજપ તરીકે પહેલા એ સ્પષ્ટતા કરો એટલે હું આપને એ પ્રકારના સવાલ કરું. પણ તમને કોઈ વસ્તુ એઝ એડવોકેટ હું આપને પૂછવા માંગુ છું કે આ દેશના હું બંધારણ એઝ હેઠળ એડવોકેટ દરેક- જ તમને જવાબ આપું છું, એટલે અમિતભાઈ. તમે હજુ મારા સવાલનો જવાબ ના, નહીં. તમારો સવાલનો ચૂંટણી જવાબ પંચના હું તમને એ કમિશનરની રીતે આપું જવાબદારી છું છે free કે and fair જ્યારે આ election દેશમાં કરાવવાનો. કાયદો છે, જો એ એની ફરજમાંથી તમે એ એની 100 વાર ફરજમાં બોલ્યા ચોરી હશો. કરે, આ એ દેશમાં કાયદાકીય દુરુપયોગ કરે તો મારે દુરુપયોગ કોર્ટમાં નક્કી જવાનો એ કરવા- મારો અધિકાર છે. દુરુપયોગ નક્કી પણ કરવા જેના માટે માટે એની કોર્ટ નિમણૂક બેઠી થઈ છે. જેના માટે એની નિમણૂક થઈ છે, જેના જે કામગીરી માટે તમે એમને બોલી લો. પદ આપવામાં આવ્યું છે, એ પદનો ચાલો, ઉપયોગ એ અમિતભાઈ, નથી કરતા, અમિતભાઈ, કે એનો અમિતભાઈ. દુરુપયોગ કરે છે, તો અમિતભાઈ. એને સીધા કરવાની જવાબદારી કોની? અમિતભાઈ, કોર્ટની. ઘણા બધા Exactly, that હું is આપને the એ જ point. કહું છું એક મિનિટ, કે એક આ મિનિટ. દેશના તમને નાગરિકોને કોઈ એ જ કહું લાગ્યું છું તો દેશના કે અરે નાગરિક તરીકે આપ કોર્ટ જઈ તમારું શકો ઘર છો. અને તમારો દેશ જોખમમાં છે. તમારો દેશ અને અમિતભાઈ, તમારો ઘણા ઘર બધા જોખમમાં સવાલો. છે. અમિતભાઈ, તમારે તમારા નાના અમિતભાઈ, અધિકાર માટે અમિતભાઈ, સુપ્રીમ કોર્ટની અમિતભાઈ, ભીખ કરવી પડશે. અમિત તમારા નાયકભાઈ, ન્યાયના અમિત અધિકાર નાયક, માટે. અમિતભાઈ, ઘણા બધા સવાલો તમે પૂછ્યા, પણ એ સવાલ પૂછવાનું મૂળ કામ મારું છે, કદાચ તમે ભૂલી ગયા. હવે મારો જે સવાલ હતો એનો તો જવાબ આપી દો. ના, એટલે તો કોર્ટ આપી દઉં તમને હું. આ દુપટ્ટો કાપી છે, કેસ કાપી છે. મારો સવાલ તમને મૂળ એ હતો, તમે તો ઘણા બધા સવાલો પૂછી લીધા, પણ મારો સવાલ તમે આમ ગળકી ગયા કે પાસવાળા નક્કી કરશે કે કોંગ્રેસમાં કોણ લડશે. હું આપને એનો જવાબ એનો જવાબ મને જોઈતો હતો. તરત આપી દઉં છું. નુપુરભાઈ, આજથી 4-5-6 મહિના પહેલા ઇન્ડિયા એલાયન્સ બન્યું. કયા કયા પક્ષો છે સૌ કોઈને ખબર છે. એનડીએ ગઠબંધન બન્યું. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક એલાયન્સથી ચૂંટણી લડી રહ્યા છે, આખા દેશમાં લડી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં આમ આદમી પાર્ટીનું સંકલન સમિતિ, એમનું જે શીર્ષ નેતૃત્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પણ આવ્યું હતું. અમારી મિટિંગ થઈ હતી, ખુલ્લા મને મિટિંગ થઈ હતી. ટૂંકમાં. ટૂંકમાં જ 26 સીટો છે. એ 26 સીટોની ચર્ચા કરવા માટે આમ આદમી પાર્ટી કોંગ્રેસનું જે નેતૃત્વ છે સાથે બેસ્યું હતું. ઘણા મુદ્દા પર ચર્ચા થઈ હોય, કયા ઉમેદવાર ચાલી શકે. એટલે એ એક પ્રક્રિયા છે. એમાં કઈ છાસ લેવા જવું ને દોણી સંતાળા જેવી બાબત નથી. આપણે મારા હા, સાથી પણ મિત્રને મારો સવાલ એ પૂછ્યું હતો, કે ભાઈ મારો આપે સવાલ એ suggest હતો કે કર્યું. સુરત હું કહું છું, ચલો આમ કોંગ્રેસના આદમી પાર્ટી મારો તરફથી કહેવા, સારું. મારી વાત તો સાંભળો. તમે જ્યાં સુધી આ તર્ક આપતા રહેશો, મને નથી લાગતું કે કદાચ કોંગ્રેસમાં આ સિલસિલો તર્ક નથી, અટકવાનો જવાબ હોય. છે નુપુરભાઈ. કદાચ મેં ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓને એ સવાલ પૂછ્યો. ગઈકાલથી હું લગભગ 6-7 નેતાઓને સવાલ પૂછી ચૂક્યો છું, મોટા મોટા નેતાઓને, કે શું નિલેશ કુંભાણી કેસરી ખેસ પહેરશે. પછી પણ તમે એ જ કહેશો કે આમાં અમારો કોઈ ખેલ નહોતો. આ સવાલ મારો હતો, એમને પણ હતો, અને તમને પણ મારો એ સવાલ છે કે જ્યાં સુધી નીચેના લેવલ સુધી ખેલ થઈ જાય, ઉપર સુધી પહોંચી જાય એ ખેલ, નુકસાન થઈ જાય ત્યાં સુધી ખબર ના પડે એ કેવી રીતે બને. કારણ કે કોંગ્રેસના નેતાઓ, સુરત કોંગ્રેસના નેતાઓ અમિતભાઈ કહી રહ્યા છે કે અમે હાઈકમાન્ડને કહ્યું હતું કે તમે ના આપો ટિકિટ, ના આપો ટિકિટ, ના આપો ટિકિટ. કોઈએ સાંભળ્યું નહીં. તો કોઈક તો છે જે કોંગ્રેસની અંદર પણ ખેલ કરે છે અથવા તો થવા દેશે. નુપુરભાઈ, બંગાળમાં મમતા બેનર્જીની ટીએમસીની સરકારની સામે જેમણે વિવાદાસ્પદ ચુકાદો આપ્યા છે એવા હાઈકોર્ટના જજે પણ માત્ર 24 કલાકની અંદર પોતાનું રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો કેસ પહેરવાનું ઉદાહરણ છે. આ દેશના રક્ષા જે સુરક્ષાની તમે મારા જવાબદારી, સવાલનો તો જવાબ આપો, હું આપના અમિતભાઈ. સવાલ આપ કહો છો કે આજે નિલેશ કુંભાણી આજે કાલ ભારતીય જનતા, હું આપના સવાલનો દેશમાં હું જે એ જ ઉચ્ચ કહું છું હોદ્દા કે પર બેઠેલા સુરત વ્યક્તિઓ કોંગ્રેસના છે નેતા એને પ્રફુલ્લ પ્રભાવિત ગોયલ કરવામાં આવીને સાયકલ વાળા કહી રહ્યા છે પણ કે એ આને ટિકિટ ના ઇનડાયરેક્ટ આપો. કેસ છે, એ નહીં, ઇનડાયરેક્ટ એટલા કેસ માટે છે વિપિનભાઈ કે મારે કહેવું 24 પડે છે કલાકમાં કે અહીંયા થઈ શકે. જવાબદારીની વાત કરો છો. કયા પ્રકારના કારણો છે, આ દેશ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે, સત્તાધીશો કેવો દુરુપયોગ કરી રહ્યો છે, હું ના, એનું પણ example ઉમેદવારો આપું. તમે કે જ્યારે પસંદ હાઈકોર્ટના કર્યા જજ તો- બદલાઈ જતા હોય, હાઈકોર્ટના જજ 24 તમે કલાકમાં સુરત કેસરીયો કોંગ્રેસના કેસ નેતાની કરી તો વાત ચૂંટણી કરો. કરતા હોય. સુરત કોંગ્રેસના નેતાઓની વ્યથાની તો વાત કરો. મારો સુરત કહેવાનો કો- મતલબ એ છે, એનો તો સુરત- જવાબ આપો. સુરત કોંગ્રેસમાં નિલેશભાઈ કુંભાણી એમનું ફોર્મ રદ થયા પછી પણ અત્યારે આપણે ડિબેટ કરી રહ્યા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય છે. કોંગ્રેસ પાર્ટી તરફથી તેઓ જે કોઈ પણ કામ એટલે એ તો કરી છે, તાત્કાલિક થતું નથી નહેસત ને. દેસાઈ અને જેવા સાંભળો. સિનિયર આગેવાનો પણ આજની તારીખમાં કોંગ્રેસમાં છે, જેઓ ત્યાં સુરત આ પ્રેસ કરી પહેલું રહ્યા છે. ઉદાહરણ છે. આ પહેલું ઉદાહરણ છે અમિતભાઈ. રોહન ગુપ્તાએ શું કર્યું? નહીં, ચોક્કસ. એટલે તમે આપી હતી ને ટિકિટ? આપી, તાત્કાલિક તો નહોતા ગયા. એ કામગીરી જોઈને આપી. એની એફિડેવિટ નથી હોતી. ચૂંટણી પંચમાં કોઈ એવી Exactly. એફિડેવિટ હોય કે અમિતભાઈ નાયકને દગો એફિડેવિટ થયો. અમિતભાઈને ટિકિટ આવે, એની કોઈ સજા દગો નથી. થયો. કેમ? કયા કારણોથી રોહન ગુપ્તાએ ટિકિટ ખેંચી
એ આપ બતાવો. અમે મીડિયા જોડે નહીં, એ મારે નથી અમે બતાવવાનું, મીડિયા તમારે જોડે શું હાથ કરવું જોડીને છે? કે રોહન ગુપ્તાએ એ ગદ્દારી કેમ તમારા કરી? પક્ષની વાત છે. અરે અમારા પક્ષની હતી તમારે જ્યારે શું અમારા કરવું છે? તમે અમારા મારી ઉપર પક્ષની છો વાત એટલે કરો. આ તો કોંગ્રેસ આમાંથી બહાર જ નહીં એટલે નીકળે. અમારા આપણે- પક્ષની વાત એને ટિકિટ આપી નુપુરભાઈ- ત્યાં સુધીની જે નુપુરભાઈ- ત્યારબાદનો જે ઘટનાક્રમ નુપુરભાઈ- સર્જાયો ત્યારબાદની જે પ્રક્રિયાઓ થઈ અને કેવા પ્રકારના નુપુરભાઈ- ખેલ થયા એ ખેલ આ દેશની જનતા જોઈ રહી છે કે લોકશાહીને જે લોકશાહી માટે મારા એટલે સાથી કોણ- મિત્રોએ ચલો, કીધું બિપિનભાઈ શું કે કહે છે લોકશાહી સાંભળીએ એક ટકાવવા મિનિટ. શું હા. કર્યું છે અમે જાણીએ છીએ. પહેલા બિપિનભાઈનો જવાબ આવો એટલે કપિલભાઈ. ઉમેદવારોની પસંદગી એમની જે છે એ ખોટી હોય એ પોતે સ્વીકારતા નથી. બીજો નંબર, ઉમેદવારો જે કરે ઉમેદવારની એ ખોટી પણ પસંદગી કમલમના એ પણ એવું કાર્યાલયમાં જે કરતા ટોળે નથી. ટોળા એવા, જાય છે, બિપિનભાઈ, અમિતભાઈ, ત્રીજો એની નંબર, ચર્ચા કરવા અમિતભાઈ. રાજકીય વિશ્લેષક છો બિપિનભાઈ. પણ હું આ એ જ કહું છું, તમે જે ભારતીય બે જનતા ઉદાહરણ એમાં પાર્ટીની એવું છે? 26 સીટોમાંથી સાંભળો મારી વાત બિપિનભાઈ, અમિતભાઈ, 26 ઉમેદવારોમાંથી 6 કમલમ કાર્યાલયો પર ટોળા ગયા છે અને ગાડીઓ તોડી છે. એની પણ આપ ચર્ચા, આપ રાજકીય વિશ્લેષક છો તો મહેરબાની હું કરી એમને મારી એ જ કહું છું, મારી આપણે આપની જોડે અપેક્ષા ઉમેદવારોને હોય જે અમિતભાઈ, છે. તમારો મારી અવાજ આપની જોડે ખૂબ મોટો છે. અપેક્ષા હોય. તમારો અવાજ ખૂબ ઉમેદવારોની મોટો છે. ખોટી પસંદગી એટલે એનો કોને કહેવાય? દુરુપયોગ કમલમ નહીં. પછી કાર્યાલય અમિતભાઈ, મારો અવાજ તમારાથી પણ મોટો છે. નહીં, અવાજ એટલે મોટાનો સવાલ બિપિનભાઈનો નથી. અવાજ આપના કરતા થોડો ધીમો છે. એનો હું એડવાન્ટેજ ધીમા ના લઈએ આપણે. ધીમા અવાજે બિપિનભાઈને કહું છું. આપણે રજૂઆત કરવા દઈએ. બિપિનભાઈ, ઉમેદવારોની- બિપિનભાઈને પહેલા આપણે રજૂઆત કરવા દઈએ. છેલ્લી એકવાર લાઈન- એમની વાત આપણે શાંતિથી છેલ્લી સાંભળી લાઈનમાં લઈએ. કહું છું. અમિતભાઈ, એકવાર એમની વાત શાંતિથી સાંભળી લઈએ. બિપિનભાઈ, આપની વાત મૂકશો. કોંગ્રેસમાં જે મુખ્યત્વે પહેલેથી પ્રશ્ન હતો ઉમેદવારોનો હતો, ઉમેદવારોનું સિલેક્શન, એમનું જે છે કમાન્ડિંગ જે તે પાર્લામેન્ટરી સીટ ઉપર, એ તમામ જોઈને એમને જે આપવાનું હતું અને એ આપવામાં આ કચાશ થઈ એના કારણે જે છે બે કે ત્રણ સીટોમાં જે એમને જ ઉદાહરણો આપ્યા, હું બોલ્યો નથી, એવું એમને જોવા મળ્યું. નો ડાઉટ એવું ને એવું જે છે એ આંતરિક કલશ જે છે એ આપણે જોઈએ તો બીજેપીમાં જોવા મળ્યો. એટલે બંને પાર્ટીઓમાં આપણે જોવા મળ્યું છે, એમાં એવું કોઈ નથી. પરંતુ એમાં જ્યારે એકવાર ઉમેદવાર નક્કી થાય અને એ પછી જે છે એકવાર એમને એફિડેવિટ કર્યા પછી પણ એમને જો આવી પરિસ્થિતિ થાય, એ બહુ લોકશાહી માટે નહીં પણ એમના પહેલી પ્રેફરન્સ જોઈએ તો કોંગ્રેસ માટે આ બહુ દુઃખદ સમાચાર છે કે એમને જે પણ સિલેક્શન કર્યું એ જે છે એમને જિલ્લા તાલુકા તમામ જે છે એ અને બીજું કાર્યકારી એમને CWCમાં શું ચર્ચા કરી. એટલે આ બધા છે મુખ્યત્વે એ એટલા માટે કહું છું કે જો એમને આ વખતે એક તક હતી, જો એમને તમામ જે પ્રશ્નો ગુજરાતમાં ઊભા થયા છે પરંતુ જો એમને હજી ઊભા વ્યવસ્થિત કર્યા હોત, જે પણ સભ્યો જે છે એમને વ્યવસ્થિત રીતે જો ઉમેદવાર નક્કી હજી હું કહું છું કર્યા હોત તો એમને હજી પણ ચાન્સ હતો અને રહી શકે છે. એમાં હું ખોટું હા, હા, હા. આમાં એઝ અ ન્યુટ્રલ, આ પેનલ પર અત્યારે બે ન્યુટ્રલ લોકો છે. બે જણા જ્યારે કોઈ પોતાનું નિવેદન આપે છે કે અહીંયા આગળ કોંગ્રેસ પાર્ટીની ક્યાંક ભૂલચૂક થઈ, તેવું કોંગ્રેસની જે આઝાદી સમયથી રહેલી વૃત્તિ છે કે જે કોઈક ન્યુટ્રલ બોલતું હોય, સાચું બોલતું હોય ને એને દબાઈ દો. ભાજપના ફેવરમાં કોઈ ના બોલી શકે, કોઈ વકીલ ના બોલી શકે, કોઈ રાજકીય વિશ્લેષક ના બોલી શકે. એટલે કોંગ્રેસની આ ટેવ ફરીથી શરૂ થઈ રહી છે કે કોઈનો અવાજ દબાવો. સાહેબ, ન્યુટ્રલ માણસને તો બોલવા દો. કેવા લોકો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા પણ જ્યાં ભારતીય જનતા પાર્ટીને કોઈ પ્રતિનિધિત્વ નથી, અમને ના શીખવાડો. જ્યાં ભારતીય જનતા પાર્ટીનું કોઈ પ્રતિનિધિત્વ સાથે જોડાયેલા નથી, લોકોને એક વકીલ બોલી રહ્યા છે, એક રાજકીય વિશ્લેષક બોલી રહ્યા છે, તે પણ તમને નથી ગમતું. આનો અમને અનુભવ છે. તમને મને ના કોઈ બોલે બોલાવડાવો. નથી ગમતું ને મને આ ના તો બોલાવડાવો કે ભારતીય 1975 માં જનતા તમારી પાર્ટીનો સરકાર મુખોટો બતાવીને પહેરેલા ગઈ લોકોને કે કયા બહાને લોકોને અમારી ચૂપ બાજુમાં જ રાખવાના, મોકલવામાં આવે છે. ખાલી કોંગ્રેસનો કેટલા અવાજ આ રાજકીય દેશમાં વિશ્લેષકો, સંભળાવવો જોઈએ. કેટલા રાજકીય વિશ્લેષકો, કેટલા એક્સપર્ટ કઈ રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા બધા જ છે, ખોટા ને. ભારતીય જનતા પાર્ટીની શું કામ કરે છે, ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી કયું બ્રીફિંગ લઈને મીડિયામાં એટલે અમારી તમે એમ કહો છો બાજુમાં મીડિયા neutral ખોટી, થઈને આવે છે. રાજકીય વિશ્લેષકો એના ખોટા. ખુલાસા કરવા ખાલી બેસીશ, અમારા એના ઉમેદવારો ખુલાસા કરવા સાચા. બેસીશ યશભાઈ, તો ડિબેટ બીજા પાર્ટી જતી રહેશે. એટલે એ ખુલાસા ના કરાવો, એ તમારા સારા માટે કહું છું પણ કે ભારતીય જનતા પાર્ટીના ખુલાસા તમે- કમલમમાં કયા કયા સેલ દ્વારા ખુલાસા કયા કયા તમે લોકોને કર્યા છે, તમે રાજકીય બોલવા નથી વિશ્લેષક દેતા. નહીં, વકીલ હું નહીં સાબિત બોલે, કરી શકું છું. વકીલ હું નહીં સાબિત બોલે, કરી રાજકીય શકું છું. વિશ્લેષક નહીં મને બોલે અને 2 મિનિટ- નુપુરભાઈ પણ નહીં બોલે. મને 2 સેકન્ડ નહીં લાગે યશભાઈને. નહીં, એટલે મને 2 આમાં- સેકન્ડ નહીં લાગે આમાં- યશભાઈને. આમાં એવું કોંગ્રેસ તો- બોલશે આ દેશમાં. ભાજપના એવું કાર્યકર્તા તો છે, બની નહીં સાબિત શકે. કરતા મને 2 મિનિટ નહીં લાગે. અમિતભાઈ અને મને 2 યશભાઈ, મિનિટ નહીં લાગે. અમિતભાઈ, કાર્યકર્તા અમિતભાઈ, સાબિત તમે કરતા. બૂમો પડાવી દો છો આ મને. ચેલેન્જ સ્વીકારો છો. મેં આ બૂમો- ચેલેન્જ સ્વીકારો છો કે અમિતભાઈ, ભારતીય જનતા પાર્ટીના અમિતભાઈ, કાર્યકર્તાઓને અમિતભાઈ, ચેલેન્જ સ્વીકારો છો. અમિતભાઈ, આ ચેલેન્જ અમિતભાઈ, સ્વીકારો છો, ભારતીય જનતા મીડિયા પાર્ટીના ચૂપ કાર્યકર્તા રહેશે. નથી. આપ બધા જ ચૂપ કમલમમાં રહેશે, નથી ખાલી ગયા. કોંગ્રેસ બોલશે ને આપ દેશ કમલમમાં ચાલશે. નથી ગયા. આપ ભારતીય જનતા ચલો, પાર્ટીના કાર્યક્રમમાં અમિતભાઈ, નથી ગયા. અમિતભાઈ. ચેલેન્જ સ્વીકારો છો મારી? હા કે ના ચેલેન્જ સ્વીકારો છો? અમિતભાઈ. આપ લાઈવ ડિબેટમાં જો આપ મારી ચેલેન્જ સ્વીકારો છો?
આપ મારી ચેલેન્જ સ્વીકારો છો, હા કે ના કહો કે આપ ભારતીય જનતા અમિતભાઈ, પાર્ટીના કાર્યક્રમમાં નથી અમિતભાઈ, ગયા, આપ અમિતભાઈ. કમલમમાં નથી ગયા, આપ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે ચલો જોડાયા. અમિતભાઈ આગળ મારી વધવું છે challenge મારે. accept કરો છો, હા કે ના? ચાલો અમિતભાઈ નું જવાબ ફેડર આપો ડાઉન મારે. કરશો, ચર્ચાને આગળ વધારીએ કારણ કે અમિતભાઈ એમના મોટા અવાજનો ખૂબ ઉપયોગ સરસ રીતે કરી રહ્યા છે, પણ હવે આપણે એ મોટા અવાજના ઉપયોગના બદલે જે ચર્ચા છે એ ચર્ચામાં મારે આગળ વધવું છે. કપિલભાઈ ક્યારના બોલવા માંગે છે પણ પોતાની જ પાર્ટીના માણસ છે, એમને બોલવા જ નથી દેતા. કપિલભાઈ બોલો. નહીં અમિતભાઈ મારા મોટા ભાઈ છે, હા, સિનિયર એટલે તમે છે. કહેશો અમે સમજી અને શકીએ છીએ, પાછું જોડે જવાનું એક હું- ગાડીમાં એટલે હા હવે વાત છે ને આજે આ ચર્ચાનો વિષય છે ને, હા આજે કોઈ પણ નુપુરભાઈ મને એક સવાલનો જવાબ આપો કે કોઈ પણ જગ્યાએ બિનહરીફ થાય ચૂંટણી એ લોકશાહી માટે યોગ્ય ગણાય કે ન ગણાય? નહીં, સવાલ પૂછવાનું કામ મારું છે, જવાબ તમે આપો. મને તમે કહો કોઈ પણ જગ્યાએ બિનહરીફ કોઈ પણ સવાલ પૂછવાનું કામ મારું છે, કોઈ તમે તમારી પણ રજૂઆત ક્ષેત્રમાં મૂકો. નહીં કોઈ પણ ક્ષેત્રમાં તમે તમારી રજૂઆત મૂકો. એટલે કે આટલો જવાબ મને હા, કોઈ તમારી પણ રજૂઆત ક્ષેત્રમાં. મૂકો, સવાલ પૂછવાનું Political- કામ મારું છે, જવાબ આપવાનું કામ અહીંયા તમારું છે. પોલિટિકલ વાત છોડ દો, હા. તો તે ક્યાંય પણ લોકશાહી પ્રણાલીની અંદર બિનહરીફ થવું એ ક્યારે સ્વીકારવું ન જોઈએ ને સ્વીકારવામાં ના આવવું જોઈએ. એ ચાહે સહકારી ક્ષેત્રમાં હોય, ચાહે પોલિટિકલ વાત હોય, ચાહે આપણી લોકશાહી પ્રણાલી સિસ્ટમની વાત હોય, બિનહરીફને ક્યારે જગ્યા ના હોય ને બિનહરીફ ક્યાંય થવું જ ના જોઈએ. આજે વાત એ છે કે આ લોકોએ સરેઆમ ભારતની લોકશાહીની હત્યા કરી છે. આ લોકશાહીની હત્યા કરી છે ત્યારે પણ તાળી આજે બે વાગે સુરતની બે હાથે જનતા, વાગે ને. સાંભળો, સુરતની કપિલભાઈ, જનતા, કપિલભાઈ, તમે સુરતની ક્યાં જનતા અમિતભાઈ બનો છો? મતાધિકારથી મારી વાત તો સાંભળો. વંચિત કરી છે. વાત તો મત સાંભળો આપવાનો અધિકાર કપિલભાઈ, છીનવી લીધો છે. તાળી બે હાથે વાગે ને, આ નહીં, એક હાથે મારીશ તો નહીં વાગે, આમ થશે તો જ તાળી વાગશે નહીં, ને. તાળી ક્યાંથી વાગી છે? તો જો આપણે આખો ઘટનાક્રમ જોતા આવે છે કે નિલેશ કુમારની અમારો ઉમેદવાર બને, નિલેશ કુમારની અમારો ઉમેદવાર બને, ફોર્મ ભરાઈ જાય, વાતે ગાતે લગભગ 15,000 ફોર્મ ભરવામાં પણ ટેકેદાર તરીકે હું કોંગ્રેસના વાત કોઈ કરું. નેતા કાર્યકર્તા નથી, વાત કરું નુપુરભાઈ. પોતાના જ સગા સંબંધી નુપુરભાઈ. અને મિત્રો છે. નુપુરભાઈ હું વાત કરું ને તમને સમજો કે મને તમે સવાલ પૂછો તમે જવાબ આપવાનો મને ટાઈમ આપો. નુપુરભાઈ અમારા નિલેશ કુંભાણી અમારો ઉમેદવાર થાય, ડંકાની ચોટ ઉપર વાતે ગાતે 15,000 લોકો સાથે ત્યાં ફોર્મ ભરવા જાય ઉમેદવારી, ખૂબ જબરજસ્ત જન પ્રતિસાદ સાથે એમણે ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા બાદ ફોર્મ ચકાસણીનો સમય આવે, ફોર્મ ચકાસણીમાં જાય, જે ઉમેદવાર અમારા નિલેશ કુંભાણી છે એના ટેકેદારો એ ફોર્મ ભરવા જોડે ગયા હતા. કલેક્ટર કમ્પાઉન્ડની અંદર અમારા ઉમેદવારની સાથે ટેકેદારો ત્યાં ઊભા છે. એ ત્યાંના બધું જ CCTV ઘટનાક્રમ આપણે જોયો છે. નહીં, નહીં, તમે નહીં. તમે તમે સમયનો તમે અભાવ છે, તમે કપિલભાઈ. નિલેશ કુંભાણી પર બ્લેમ કરીને કપિલભાઈ, કોંગ્રેસના હું નથી કરતો. નહીં, મારી વાત નહીં, સાંભળો. નહીં, નહીં. હું blame અત્યારે નથી કરતો. આખી સમય અને મિનિટમાં સંજોગ blame કરે છે. કોંગ્રેસના- જે સમય અને નહીં. સંજોગ અને સંયોગો ઊભા થયા છે તમે- એ blame કરે છે, blame કરવા નુપુરભાઈ, મજબૂર એક કરે છે. જ લાઈન. એક ગેરંટી આપી એક જ શકશો લાઈન. કપિલભાઈ? એક જ લાઈન. એક ગેરંટી આપી એક જ શકશો? લાઈન. એક જ લાઈન. એક ગેરંટી એક જ આપી લાઈન. શકશો? એક જેમ જ લાઈન. અમિતભાઈએ મારી એક જ કહ્યું, લાઈન. અમિતભાઈએ કહ્યું કે મારી એક જ અત્યારે લાઈન. નિલેશ કુંભાણી કોંગ્રેસના કાર્યકર્તા મારી છે, એક જ એમના લાઈન. પાર્ટીના સભ્ય મારી એક છે. જ લાઈન. આજથી 5 વર્ષ પછી પણ એ જ રીતે મારી હશે. એક જ ગેરંટી લાઈન. આપી શકશો? મારી એક જ લાઈન. નહીં, ગેરંટી આપી મારી શકશો? એક જ હા કે ના તો કહો. મારી એક જ લાઈન. સવાલ પૂછ્યો છે, અમે જવાબ તો આપો કોંગ્રેસ કપિલભાઈ. પાર્ટીના કાર્યકર્તા અમારા નિલેશભાઈ છે અને રહેશે. મારી એક લાઈન 5 વર્ષ સુધી. તમે આજે આવનારા 5 વર્ષ. લોકશાહીની હત્યાને ડિફેન્ડ કરવા માટે, લોકશાહીના ચીરહરણને ડિફેન્ડ કરવા માટે, આ તાનાશાહી સરમુખત્યારશાહીને ડિફેન્ડ કરવા માટે તમે ઊંધી વાત કરી રહ્યા છો કે કોંગ્રેસ હું કોઈ પાર્ટીના ડિફેન્ડ નથી candidate કરતો ભાઈ. selection- ખોટી વાત નહીં કરો. હું કોઈ candidate વસ્તુને selection- ડિફેન્ડ નથી તમે શું કરતો. કીધું? અહીંથી હું કોંગ્રેસ સીધો સવાલ પાર્ટીએ- પૂછું છું. કોંગ્રેસ પાર્ટીએ સીધો ઉમેદવાર સવાલ કેમ એ છે બનાવ્યા? કે તમે તમારા વાત શું કરી? ઉમેદવાર હતા તમે તો એ debate ચાલુ ઉમેદવારમાં થઈ ત્યારે પાર્ટીના વાત શું કરો છો? કાર્યકર્તાઓના કે બદલે કોંગ્રેસ પાર્ટીએ ટેકેદારમાં ઉમેદવાર કેમ બીજા બનાવ્યો? એમના કોંગ્રેસ પાર્ટીએ સંબંધીઓ કેમ હતા? ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીએ સીધો ઉમેદવાર મારી કેમ પર કોઈ બનાવ્યો? આક્ષેપ ના તમે લગાવશો એક જ ભાઈ આ વાત કરો રીતે. છો. આ તમે રીતે નહીં, કોઈ આક્ષેપ તમારાથી નહીં, મારો કારણ કે મતલબ છે. પાસના તાર નુપુરભાઈ, તમારી જોડાઈ છે તો તમારાથી એ તમને મતલબ છે. ગમતું નહીં, નથી. નહીં, ખોટા તમે આક્ષેપ એક જ નહીં સવાલ- કરશો. તમે એક જ કપિલભાઈ, સવાલ પૂછો છો કે કપિલભાઈ, કોંગ્રેસે candidate પહેલા કેમ સવાલનો બનાવ્યા? જવાબ આપો કોંગ્રેસે ને. candidate કેમ બનાવ્યા? સવાલનો તમે જવાબ આપો. પૂછો છો ખોટા કે આરોપ કેમ ભારતીય કરો છો? જનતા પાર્ટી સર્વોચ્ચ કપિલભાઈ, સવાલના જવાબ આપો. ઉપયોગ શું કેમ 5 કરે? વર્ષ સુધી ભારતીય જનતા 5 વર્ષ પાર્ટી સુધી લોકશાહીની નિલેશ હત્યા કુંભાણી કેમ તમારી કરે? પાર્ટીમાં સવાલ રહેશે? કેમ નથી આ કે નાનો પૂછતા? જવાબ આપી શકો છો? નહીં, મારી ખોટા વાત આરોપ સાંભળો. લગાવો છો તમે આ મારી રીતે. વાત સાંભળો. મારી કઈ રીતે વાત ખોટા આરોપ સાંભળો. લગાવી શકો મારી તમે? વાત સાંભળો, નુપુરભાઈ. કપિલભાઈ, આરોપ ખોટા નુપુરભાઈ, લગાડતા પહેલા નુપુરભાઈ, 1000 વાર વિચારીને વાત કરજો. નુપુરભાઈ, આપણે રાષ્ટ્રપતિના નુપુરભાઈ, સંવૈધાનિક પદની વાત મારી કરીએ. મારી નુપુરભાઈ. નુપુરભાઈ, ખોટા આરોપ લગાડતા પહેલા નહીં, કપિલભાઈ 1000 વાર નુપુરભાઈ, વિચારીને વાત કરજો. નુપુરભાઈ, આ નુપુરભાઈ, રીતે વાત please. હું સહન નહીં કરી શકું. નહીં, અરે સંદેશ તમે સહન કરે. બિલકુલ મારી યાદ વાત રાખજો, સાંભળો. સંદેશના મારી પ્લેટફોર્મ વાત પર તમે સાંભળો. ઊભા છો, નુપુરભાઈ, મારી પર આરોપ લગાવો મારી છો, વાત સાંભળો. ખોટો આરોપ તમે મારી સંતોષ વાત- પર લગાડી રહ્યા છો. સંદેશ આ મારી આરોપ વાત પૂરી સહન થવા નહીં દો. કરે. મારી વાત પૂરી થવા દો. હા, અમિતભાઈ. મારો ક્યાં આરોપ? અમિતભાઈ, એક મિનિટ. મારો ભાઈ, એક મિનિટ. નહીં, અમિતભાઈ શું કહે છે? એક મિનિટ. તમાર- મારી અમિતભાઈ, નહીં, અમિતભાઈ. મારો આરોપ અચ્છા, છે નુપુરભાઈ. અમિતભાઈ. ઉભા રહો, નુપુરભાઈ. મારી વાત સાંભળી લો.
મારો આરોપ તમારાથી કે ક્યાં નુપુરભાઈ ઉપર એક નુપુરભાઈની વાત નથી, બધાની વાત છે. આપણા બે પેનલિસ્ટો છે, નહીં, તમે મારું વાત નામ શું લઈને કરી રહ્યા બોલ્યા છો. છે, સવાલ શું તમે કરી રહ્યા સીધી છે, મારી પર નહીં, ટિપ્પણી કરી છે, નુપુરભાઈ, સવાલ શું કરી રહ્યા છે, કોંગ્રેસનું કેન્ડિડેટ સિલેક્શન કેમ આવું, કોંગ્રેસનું કેન્ડિડેટ સિલેક્શન કેમ આવું? અત્યારે સવાલ શું છે નહીં, કે નહીં, તમે ભારતીય કરો જનતા ભાઈ, તમારે જે પાર્ટીએ selection લોકશાહીની કરવું હોય એ સરેઆમ રીતે કરો. હત્યા કરી કારણ છે. કે તમારી ભારતીય પાર્ટી છે, જનતા તમારા પાર્ટીએ પાર્ટીની સરેઆમ વાત છે. લોકતંત્રનું અમિતભાઈ, આમાં બહુ ખૂન સીધી કર્યું વસ્તુ છે. છે. સવાલ એની પર બહુ સીધી વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિ એવું ઈચ્છતું હોય. નુપુરભાઈ, એનો હું જવાબ આપવા માંગુ છું. આપે નિલેશ કુંભાણીની કોઈ પણ કાર્યકર્તા માટે કે ભાઈ આજે છે 5 વર્ષ, આપે બહુ સરસ સવાલ કર્યો, હું આપનો સીધો જવાબ આપું. હા, નુપુરભાઈ, આજે દેશના જે હાલાત છે, જે પરિસ્થિતિ છે, રાષ્ટ્રપતિ પદ એ મને ખબર છે, તમે હવે સીબીઆઈ, ઈડી આ બધાની વાત ઉપર આવશો. રાષ્ટ્રપતિ ખરેખર પદ આમાં જેવા અત્યારે સંવૈધાનિક પદ સમય પર- સમય 6 સેકન્ડમાં મારી વાત પૂરી કરીશ. નહીં, 6 ને 50 રાષ્ટ્રપતિના થઈ છે. સંવૈધાનિક પદ પર અત્યારે બેસેલા સમય- વ્યક્તિ પણ સમય અત્યારે મને એમાં પરવાનગી અત્યારે અમિતભાઈ સમય મને પરવાનગી નથી આપતો. આ ચર્ચાને અત્યારે આપણે અહીંયા આગળ વિરામ મૂકવો પડશે. અને હા, કોંગ્રેસ માટે એટલું કહેવું પડે ચોક્કસથી કે આત્મમંથન કરવાની માત્ર વાતોથી કામ નહીં થાય, ખરેખરમાં કરવું પડશે. અને જે ગઈકાલે કહ્યું હતું એ પણ હું ફરી એકવાર કહું છું કે જો ભારતીય જનતા પાર્ટી પર આરોપ લાગે છે તો સાચા છે, તો સવાલ એ પણ છે કે આ ફેર એન્ડ ફ્રી ઇલેક્શન છે, શું હેલ્ધી કોમ્પિટિશન છે? એ સવાલ પણ બંને પોતપોતાની જગ્યાએ ઊભા છે. કોણ આત્મમંથન કરે છે, કોણ શું કરે છે, પોતપોતાની પાર્ટીનો સવાલ છે. આવનારો સમય જવાબ આપશે. નમસ્કાર.